જય હિન્દ વંદે માતરમ। તો મિત્રો કામધેનુ યુનિવર્સિટી જુનિયર ક્લર્કનું જે પરીક્ષા પદ્ધતિ મુજબ આપણે મોડલ પેપર નંબર 1 નું સોલ્યુશન કરવાના છીએ। ઓકે, જે આપણી 13 તારીખની પરીક્ષામાં ખૂબ ઉપયોગી સાબિત થશે। મિત્રો શરૂઆત કરીએ। ક્વેશ્ચન નંબર 1 છે, બંધારણ સભા રચવાની માંગ સર્વપ્રથમ 1895માં કોના દ્વારા કરવામાં આવી હતી? ચાલો મિત્રો, તો જવાબ આવશે અહીં બાલ ગંગાધર તિલક। નેક્સ્ટ, નીચેના પૈકી કઈ જોડ સાચી છે? સાચી જોડ પસંદ કરવાની છે। તો જોઈએ ચાલો કે ભાઈ બંગાળના સૌ પ્રથમ ગવર્નર જનરલ વોરન હેસ્ટિંગ્સ, આ તો સાચું છે। ભારતના પ્રથમ ગવર્નર જનરલ લોર્ડ વિલિયમ બેન્ટિક, આ પણ સાચું છે। ભારતના પ્રથમ વાઇસરોય લોર્ડ કેનિંગ, આ પણ સાચું છે। તો બધા સાચા છે, એટલે ફાઇનલ આપણો જવાબ ઓપ્શન ડી રહેશે આપેલ તમામ। ઓકે, તો OMR સીટમાં આપણે ઓપ્શન ડી માં રાઉન્ડ કરશું। ઓકે, પરીક્ષા OMR પદ્ધતિ મુજબ લેવાશે। ઓકે, તમને ઓફલાઈન ફિઝિકલ પેપર આપશે। મુઘલ બાદશાહ અકબરના સમયમાં ચિત્રકલાના વિભાગનું નામ શું હતું? તો એનું નામ હતું મિત્રો કારખાના। ભગવાન બુદ્ધના પૂર્વજન્મની વાત શેમાં કરવામાં આવી છે? જાતક કથાઓમાં એની વાત કરવામાં આવેલી છે। ઓકે, લગભગ 550 જેટલી જાતક કથાઓ ઓકે ભગવાન બુદ્ધના પૂર્વ જન્મ સાથે સંકળાયેલી છે। નીચેના પૈકી કયા જોડકા સાચું અથવા તો સાચા છે? દરબાર હોલ મ્યુઝિયમ જુનાગઢ ખાતે આવેલું છે, સાચું છે। ગિરધરભાઈ બાળ સંગ્રહાલય અમરેલી ખાતે આવેલું, સાચું છે। ઇન્ડોલોજી રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ દ્વારકા ખાતે આવેલું, આ પણ સાચું છે। બધું સાચું છે, તો આપેલ તમામ ફાઇનલ જવાબ બનશે। મિત્રો આની આપણે જે છે આના મોડલ પેપર તમે મેળવવા માટે આપણી ફેમસ એકેડમી નામની એપ્લિકેશનને ગૂગલ પ્લે સ્ટોર ઉપરથી ડાઉનલોડ કરી શકો છો। સિંધુ ખીણની સંસ્કૃતિના પ્રાચીન માટીકામ ગામ લોથલનો શાબ્દિક અર્થ શું થાય છે? લોથલ શબ્દનો અર્થ મિત્રો શું થાય છે? તો જેવી રીતે મોહેંજો-દરોનો જે અર્થ થાય છે મળેલાનો ટેકરો અથવા તો લાશનો ઢગલો, લોથલનો અર્થ પણ સેમ તેની જેવો જ થાય છે, મળેલાનો ટેકરો અથવા તો લાશનો ઢગલો। પરંતુ ઓપ્શનમાં ક્યાંય એવું આપેલું નથી, તો આપણો જવાબ આવશે ઉપયુક્ત પૈકી એક પણ નહીં। અસમમાં ઝૂમ ખેતી તરીકે ઓળખવામાં આવતી ખેતીને કેરળમાં કયા નામે ઓળખવામાં આવે છે? ઝૂમ ખેતી એટલે કે જે જંગલોને કાપીને તેમાં ખેતી કરવામાં આવે એને ઝૂમ ખેતી કહેવાય। અસમમાં એને ઝૂમ ખેતી કહેવાય અને કેરળમાં એને જે છે પોનમ તરીકે ઓળખવામાં આવે। ભારતીય વન્યજીવ મંડળની રચના કયા વર્ષમાં કરવામાં આવી હતી? વર્ષ 1952માં। નીચેના રાજ્યો પૈકી કયા રાજ્યમાં મેંગેનીઝનું ઉત્પાદન સૌથી વધુ થાય છે? મેંગેનીઝ મધ્યપ્રદેશમાં। ગુજરાત રાજ્યમાં બનાસ નદી વિશે નીચેનામાંથી કયા વિધાનો સાચા છે? 3 વિધાનો આપી દીધા છે। બનાસ નદી અરવલ્લીની ટેકરીમાંથી નીકળે, એકદમ સાચું છે। આ નદી કચ્છના નાના રણને મળે છે। ઓકે, આ જે છે અંતસ્થ નદી છે। ઓકે, જેને આપણે જે કુંવારિકા નદી તરીકે પણ ઓળખીએ છીએ, જે દરિયાને બદલે કચ્છના રણમાં સમાઈ જાય છે, તો આ પણ સાચું છે। સીપુ અને ખારી નદી તેની મુખ્ય ઉપનદીઓ છે, આ પણ સાચું છે। 1, 2, 3 સાચા, 3 સાચા। એસિડ વર્ષા માટે નીચે દર્શાવેલ પૈકી કયું મિશ્રણ જવાબદાર છે? તેના માટે સલ્ફર ડાયોક્સાઇડ અને નાઇટ્રોજન ડાયોક્સાઇડ, 1 અને 3। 4, ગિરનાર પર્વત પર જવાના માર્ગ પર આવેલા અશોકના 14 શિલાલેખો કઈ લિપિમાં કોતરવામાં આવેલા છે? તો લિપિ બ્રાહ્મી લિપિ છે અને ભાષા પાલી ભાષામાં, એટલે ઓપ્શન બી સાચો જવાબ અહીં રહેશે। નેક્સ્ટ, રાજ્ય નાણાપંચ એ ખાલી જગ્યા છે। તો રાજ્ય નાણાપંચ જે છે મિત્રો તેના બંધારણના અનુચ્છેદમાં ઉલ્લેખ કરવામાં આવેલો છે, એટલા માટે આ બંધારણીય સંસ્થા છે। અમદાવાદ એજ્યુકેશન સોસાયટીના સંસ્થાપકનું નામ જણાવો। કસ્તુરભાઈ લાલભાઈ। એશિયાનું સૌપ્રથમ વિન્ડ ફાર્મ અને સમગ્ર ભારતનો એકમાત્ર પ્રાઇવેટ બીચ કયા દરિયા કિનારે આવેલો છે? માંડવી। ચાલો, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા આગામી વસ્તી ગણતરી 2027 માટે લોન્ચ કરવામાં આવેલ 2 સત્તાવાર મેસ્કોટના નામ શું છે? તો એના નામ છે પ્રગતિ અને વિકાસ। ટાઈમના વુમન ઓફ ધ યર 2026ની યાદીમાં સ્થાન મેળવનાર સફીના હુસેન કઈ બિન લાભકારી સંસ્થાના સ્થાપક છે? એજ્યુકેટ ગર્લ્સ। તાજેતરમાં ગુજરાત યુનિવર્સિટી દ્વારા તેના યુનિવર્સિટી કન્વેન્શન સેન્ટરનું નામ બદલીને શું રાખવાની જાહેરાત કરવામાં આવી છે? વિદ્યાગૌરી નીલકંઠ સભાપુરમ। 4 પુરુષ T20 વર્લ્ડ કપ ફાઇનલ માટે ક્વોલિફાય થનારી વિશ્વની પ્રથમ ટીમ કઈ બની છે? તે બની છે મિત્રો ભારત। નેક્સ્ટ,
ગુજરાતના કયા તાલુકામાં 3.5 કરોડના ખર્ચે હાઈટેક નર્સરીનું નિર્માણ કરવામાં આવશે? ડીસા. ભારતના પ્રથમ રિવરાઇન લાઇટ હાઉસનો શિલાન્યાસ કયા શહેરમાં કરવામાં આવ્યો છે? તો એ આસામના ગુવાહાટી ખાતે કરવામાં આવેલો છે. કેન્દ્રીય જલશક્તિ મંત્રી શ્રી સી.આર. પાટીલે જલ મહોત્સવ 2026 અભિયાનનો પ્રારંભ ગુજરાતના કયા જિલ્લાથી કરાવ્યો? ઓકે, તો નવસારી, જ્યાંના તેઓ સાંસદ પણ છે. ગુજરાતમાં તળાવો અને હવાની ગુણવત્તાનું રિયલ ટાઈમ મોનિટરિંગ સુનિશ્ચિત કરવા માટે લેક એન્ડ એર વોચ પહેલ કઈ સંસ્થા દ્વારા શરૂ કરવામાં આવશે? ગુજરાત અર્બન ડેવલપમેન્ટ. તાજેતરમાં ગુજરાત શહેરી આજીવિકા મિશન અંતર્ગત રાજ્યના કયા 4 મહાનગરોમાં નમો સ્વદેશી અર્બન મોલ બનાવવાની જાહેરાત કરવામાં આવી છે? તો મિત્રો 4 મહાનગરો છે અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ. ઓપ્શન સી સાચો જવાબ રહેશે. ઓસ્કાર 2026માં કઈ ફિલ્મે બેસ્ટ પિક્ચરનો એવોર્ડ જીત્યો છે? તો એ પિક્ચરનું નામ છે વન બેટલ આફ્ટર અનધર. તાજેતરમાં ગુજરાતના કયા સ્થળેથી ગુજરાતના પ્રથમ સાઉન્ડિંગ રોકેટનું સફળ લોન્ચિંગ કરવામાં આવ્યું છે? તો મિત્રો બાવળિયારી ધોલેરા ખાતે. મહિલા નેતૃત્વ હેઠળના જળ વ્યવસ્થાપનની ઉજવણી કરતા રાષ્ટ્રીય કાર્યક્રમ અમૃત મિત્ર મહોત્સવનું આયોજન ક્યાં કરવામાં આવ્યું છે? ભારત મંડપમ, ઓકે, દિલ્હી. ઇન્ડિયા પોસ્ટ દ્વારા કઈ નવી સેવા શરૂ કરવામાં આવી હતી જે નેક્સ્ટ ડે ડિલિવરીની ખાતરી આપે છે? 24 સ્પીડ પોસ્ટ. ગુજરાતમાં પિંક ટોયલેટ્સ બનાવવાની પહેલ કયા મુખ્ય અભિયાન અથવા મિશન હેઠળ શરૂ કરવામાં આવી છે? નિર્મળ ગુજરાત 2.0. વર્લ્ડ હેપીનેસ રિપોર્ટ 2026માં ભારત કેટલામાં ક્રમે રહ્યું છે? ભારતનો ક્રમ 116મો રહ્યો છે, 116. તો આ 30 પ્રશ્ન મિત્રો જનરલ નોલેજ અથવા જેને આપણે કહીએ કે જનરલ અવેરનેસ અને કરંટ અફેર્સના 30 પ્રશ્નો પૂછાશે. હવે એના વાત કરીએ ગુજરાતીના 15 પ્રશ્નોની. હાથ વાટકો થવો રૂઢિપ્રયોગનો અર્થ આપવાનો છે. હાથ વાટકો થવો એટલે કે ભાઈ નાના મોટા કામમાં ઉપયોગી, એટલે કે ઓપ્શન એ સાચો જવાબ આવશે, નાના મોટા કામમાં ઉપયોગી થવું. ચાલો, ત્યારબાદ છે રૂઢિપ્રયોગનો અર્થ આપો કરવળવી. કરવળવી એટલે કે નિરાંત થવી. કહેવતનો અર્થ આપો અન્ન આહારે અને ઘી વ્યવહારે. તો જ્યાં જેમ ઘટે તેમ વર્તન કરવું જોઈએ. નેક્સ્ટ, સમાસ ઓળખવાનો છે ગાજવીજ. તો આનો વિગ્રહ કરતા તમને ગાજ અને વીજ, અને કે અથવા વગેરે આવા શબ્દ વડે જો વિગ્રહ થાય તો દ્વંદ્વ સમાસ બનશે. જેમ કે રાત દિવસ, મા બાપ, ઓકે, ખાણી પાણી વગેરે, ચા પાણી. નીચેનામાંથી કયા સામાજિક પદોનું જૂથ ઉપપદ સમાસના ઉદાહરણો છે? તો મિત્રો વાત કરીએ, જુઓ, ઓપ્શન એ છે નર્મદ એટલે નર્મ આપનાર. છેલ્લે નાર શબ્દથી જો વિગ્રહ થતો હોય તો ઉપપદ સમાસ બને. નાર છે, અગ્રજ, ગૃહસ્થ, આત્મજ, આ બધા ઉપપદ સમાસના ઉદાહરણ છે. ઓપ્શન એ સાચો જવાબ આવશે. ઓપ્શન બી ની અંદર આંબો હવા, શાકભાજી, ચા પાણી, દાળ ભાત, દાળ અને ભાત, ચા પાણી, તો આ બધા દ્વંદ્વ સમાસના ઉદાહરણ છે. દહીં વડા એટલે કે દહીં મિશ્રિત વડા, કાચ ઘર, બરોબર, સિંહાસન છે, ઘોડાગાડી છે, ઘોડા વડે ચાલતી ગાડી, તો આ બધા મધ્યમ પદલોપી સમાસના ઉદાહરણ છે. એના સિવાય વિદ્યાર્થી પ્રિય, સત્યાગ્રહ, શોકાતુર, જે વનવાસ છે, આ બધા જે છે મિત્રો આ તત્પુરુષ સમાસના ઉદાહરણ છે. બરોબર. નેક્સ્ટ, વિશ્વભરી અખિલ વિશ્વ તણી જનેતા પંક્તિમાં કયો છંદ છે? તો પહેલા તો મિત્રો વાત કરીએ તો બધા ઓપ્શનમાં જે છે અક્ષરમેળ છંદના ઉદાહરણો આપી લીધા છે. તો આના પહેલા આપણે અક્ષર ગણી લઈએ. તો અક્ષર તમે ગણો છો તો આમાં જે છે 1 2 3 4 14 અક્ષર થાય છે. તો બસ 14 અક્ષર થાય તો કાંઈ વિચારવાની જરૂર જ નથી. ઓપ્શન સી વસંત તિલકા સાચો જવાબ આવશે. કારણ કે શીખરીણીમાં 17 અક્ષર હોય, મંદાક્રાંતામાં 17 અક્ષર હોય, પૃથ્વીમાં 17 અક્ષર હોય, આના સિવાય હરિણીમાં પણ 17 અક્ષર હોય છે. વસંત તિલકામાં 14 અક્ષર હોય. નેક્સ્ટ, સ્ત્રક ધરા છંદમાં કેટલા અક્ષર હોય છે? સ્ત્રક ધરામાં 21 અક્ષર હોય. છેલ્લે લખેલું પણ છે, જુઓ 21, એટલે કે રા એટલે 21 થઈ ગયું ને, આવી રીતે યાદ રાખી શકાય. બાપ તેવા બેટા, વડ તેવા ટેટા, આ પંક્તિમાં કયો અલંકાર છે? તો તમે જુઓ, બેટા ટેટા પંક્તિના અંતે જે છે પ્રાસ રચાયો છે. જો અંતે પ્રાસ રચાય તો એને અંત્યાનુપ્રાસ કહેવાય. અંતે પ્રાસ રચાય, અંત્યાનુપ્રાસ. નેક્સ્ટ,
હાથ બાણે ડાબા હાથે બાણ ફેંકી શકે તેવો. આના માટે કયો શબ્દ વાપરી શકાય? શબ્દ સમૂહ માટે સવ્ય સાચી. નીચેના પૈકી કઈ જોડણી સાચી છે? સુનમુન શબ્દની સાચી જોડણી જે છે મિત્રો સુનમુન, સુનમુન આવી રીતે લખાશે. ઓપ્શન ડી. નીચેના પૈકી કયું વિધાન ભાષા શુદ્ધિની દ્રષ્ટિએ સાચું છે? તો મિત્રો જે છે તમે અનુસ્વારના જો નિયમ ભણ્યા હો તો આનો જવાબ તમને આવડે. તો જે છે મિત્રો આમાં જે છે ઓપ્શન બી સાચો જવાબ આવશે. મારા મોટા બહેન છાપું વાંચતા હતા. અને સ્ત્રી પાત્રની બહેનની વાત કરીએ છીએ, સ્ત્રી પાત્રની વાત કરીએ તેના આગળ બંનેમાં જે છે ઉપર અનુસ્વાર આવે. ચાલો, ગદ્યાર્થ ગ્રહણ, ગદ્યાર્થ ગ્રહણની સંધિ છૂટી પાડો. ગદ્ય પ્લસ અર્થ પ્લસ ગ્રહણ. પાવક શબ્દનો સમાનાર્થી. પાવક એટલે કે અગ્નિ, અગ્નિ, અંગાર, હુતાસન. નેક્સ્ટ ચાલો, થાપણ શબ્દનો સમાનાર્થી થાય અનામત. ચાલો, ત્યારબાદ છે આપેલ શબ્દનો વિરોધી શબ્દ જણાવવાનો છે ઉત્થાન. ઉત્થાનનો વિરોધી થશે પતન. તો આ 15 પ્રશ્નો થયા ગુજરાતીના. હવેના 15 પ્રશ્ન હશે મિત્રો અંગ્રેજીના. વી યુઝ્યુઅલી મીટ ઓન ડેશ ફ્રાઈડે. તો ફ્રાઈડે મિત્રો જે છે આર્ટિકલનો પ્રશ્ન પૂછી લીધો છે. ફ્રાઈડે વારનું નામ છે, શુક્રવાર. તો વારના નામની આગળ કોઈ આર્ટિકલ વપરાતો નથી. નો આર્ટિકલ સાચો જવાબ આવશે. ફાઇન્ડ આઉટ ધ કરેક્ટ એન્ટોનિયમ બ્લેમ. એન્ટોનિયમ એટલે કે વિરોધી શબ્દ. બ્લેમ શબ્દનો વિરોધી શબ્દ શું થાય? બ્લેમ એટલે શું? બ્લેમ એટલે કે આરોપ મૂકવો. ઓકે, કોઈને જે છે આરોપ મૂકવું, કોઈનું વગાણું કરવું કોઈનું. તો એનો વિરોધી થશે ફ્રેઝ. ઓકે, ફ્રેઝ એટલે કે વખાણ કરવા. મતલબ કે આમાં બ્લેમ એટલે નિંદા કરવી, ફ્રેઝ એટલે વખાણ કરવા, વિરોધી થઈ ગયો. ચાલો, ઓપોસાઇટ ઓફ ઓસમ. ઓકે, ઓસમ શબ્દનો પણ આપણે વિરોધી શબ્દ જણાવવાનું છે. ઓસમ એટલે કે અદ્ભુત. તેનો વિરોધી થશે ઓર્ડિનરી એટલે કે સામાન્ય. અ કન્ટ્રી બાય અ કિંગ ઇઝ. તો આના માટે કયો શબ્દ સમૂહ માટે વન વર્ડ સબસ્ટિટ્યુશન વાપરી શકાય? તો જવાબ આવશે મિત્રો કિંગડમ. યુ પુટ ડેશ સુગર ઇન ધ ટી. તો સુગર અહીંયા જે છે મિત્રો સુગર ચા. સુગર જે છે જથ્થાવાચક નામ છે. તો જથ્થાવાચક નામની આગળ મેની શબ્દ મિત્રો નહીં વાપરી શકાય. મેની શબ્દ નહીં વાપરી શકાય. જવાબ આવશે ટુ મચ. ઓપ્શન બી. ધ વુડ ઓલવેઝ ખાલી જગ્યા ઓન વોટર. ઓલવેઝ શબ્દ ઉપરથી ખબર પડે કે આ વાક્ય જે છે મિત્રો સાદા વર્તમાનકાળમાં લઈ શકાય છે. અને નકા સનાતન સત્ય વાક્ય છે, કારણ કે લાકડું જે છે પાણી ઉપર તરે. તો સનાતન સત્ય વાક્ય હોય તો એ સાદા વર્તમાનકાળમાં આવશે. તો અહીંયા ધ વુડ ત્રીજો પુરુષ એકવચન છે એટલે એસ અથવા આઈએસ વાળું રૂપ આવે. પેલું તો ફ્લોટેડ આવે જ નહીં, ભૂતકાળ તો આમાં આવશે જ નહીં, વોઝ પણ નીકળી જશે. વુડ ત્રીજો પુરુષ એકવચન છે તો એસ અથવા આઈએસ વાળું રૂપ આવે, V1 ના આવે. એટલે ઓપ્શન સી સાચો જવાબ રહેશે. મેથમેટિક્સ ખાલી જગ્યા અ ડિફિકલ્ટ સબ્જેક્ટ. તો મેથમેટિક્સ વિષયનું નામ છે. વિષયનું નામ જે છે એકવચનમાં આપણે આવે, આર તો ના આવે, શું આવે? હીઝ આવશે. આઈ વેટેડ ફોર માય ફ્રેન્ડ ખાલી જગ્યા 6 અવર. ફોર 6 અવર. વી વેન્ટ ઓન ખાલી જગ્યા. તો ઓન પ્રિપોઝિશન પછી મિત્રો ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ આવશે, જેને આપણે જીરંટ કહેતા હોઈએ છીએ. ઓપ્શન સી સાચો જવાબ રહેશે. ટોકિંગ. અલાઉ હર ખાલી જગ્યા મોર બુક્સ. તો અલાઉ પછી 2 + V1 આવે. અલાઉ પછી 2 + V1 આવશે. તો જવાબ આવશે ટુ બાય. જીત એન્ડ નોટ યુ ખાલી જગ્યા ઓન ધ પ્રાઇઝ. તો જીતને અનુલક્ષીને આપણે અહીં મૂકવાનું છે જીત. તો જીત એક વચન છે તો એક વચનમાં આર આવશે નહીં. એવું પણ બહુ વચન થાય, વિલ પણ અહીંયા નહીં આવે. ઓપ્શન ડી સાચો જવાબ આવશે. હેસ. નેક્સ્ટ, ધ ટ્રેન રન્સ ખાલી જગ્યા ન્યૂ દિલ્હી એન્ડ લખનઉ. તો ટ્રેન જે છે દિલ્હી અને લખનઉ વચ્ચે હાલે. તો વચ્ચે શબ્દ દર્શાવવા માટે આપણે બિટવીન મૂકશું. ધ બોય ખાલી જગ્યા બ્રાઉન આઈઝ હેઝ જસ્ટ લેફ્ટ ધ ઓફિસ. તો વ્યક્તિના જ્યારે અંગો સાથે વાત કરી હોય ત્યારે આપણે વિથ મૂકી શકીએ છીએ. તો વિથ અહીંયા આવશે. ખાલી જગ્યા હિઝ અ વર્ડ હિઝ યુઝડ ઇન્સ્ટેડ ઓફ નાઉન. નામના બદલે વપરાતો શબ્દ એને કહેવાય સર્વનામ, જેને અંગ્રેજીમાં આપણે પ્રોનાઉન કહીએ છીએ. પ્રોનાઉન. નો સુનર હેડ હી એન્ટર્ડ ધ રૂમ ડેશ ધ એમ્પ્લોઈઝ સ્ટાર્ટ સિંગિંગ. તો અહીંયા નો સુનર પછી આપણે અહીંયા જે છે અહીંયા ધેન મૂકશું. ધેન. દિલીપ પૂર્વમાં 6 મીટર ગયો. તો આથી પૂર્વમાં 6 મીટર મિત્રો ચાલે છે. ત્યારબાદ દક્ષિણમાં 8 મીટર ચાલે છે. તો અહીંથી અહીંનું અંતર શોધવાનું છે.
તો આ શું થયું? પાયથાગોરસનો પ્રમેય થયો. તો પાયથાગોરસના પ્રમેયમાં શું હોય? તો કે બંનેનો વર્ગ કરો 6 નો વર્ગ 36, 8 નો વર્ગ 64. એનો સરવાળો કરો થશે 100 અને 100 નું વર્ગમૂળ 10. તો અહીંયા જવાબ આવશે 10 મીટર જવાબ આવશે. તો દિશા અને અંતરમાંથી જૂનો અને જાણીતો આ પ્રશ્ન પાયથાગોરસના પ્રમેય આધારિત પ્રશ્ન પૂછાતો હોય છે વારંવાર. એક સાંકેતિક ભાષામાં લિમ્કાને ACMIL વડે લખવામાં આવે છે, તો ફેન્ટાને કેવી રીતે લખવામાં આવે? ધ્યાનથી જુઓ તમે તો આ લિમ્કા શબ્દને ઉલટો કરી નાખ્યો છે. તો ફેન્ટા શબ્દને આપણે ઉલટો કરી નાખો અહીં, તો ATNAF ઓપ્શન એ. ચાલો, તો અહીં જે છે સિમ્પલ કોડિંગમાં આપણે જોઈને જ કરવાનું છે. જો મી એટલે ડ્રિંક ફ્રૂટ જ્યુસ, આવા વિવિધ કોડ આપી દીધા છે. તમે કોડ ને બધું ધ્યાનથી કરશો તો તમને ઓપ્શન સી આમાં સાચો જવાબ મળશે મિત્રો. તો આને તમે ગણી લેજો જરા. ત્યારબાદ જુઓ 10 માંથી 99 થયા, તો એવી રીતે 9 માંથી શું થશે? તો 10 માંથી 99 મિત્રો કેવી રીતે થયા? તો આમાં કેવી રીતે કર્યું છે? તો કે ભાઈ 10 નો વર્ગ કેટલો થાય? 100 થાય, અને એમાંથી એક બાદ કરી નાખ્યો એટલે 99 થઈ ગયા. તો સિમ્પલ આપણે 9 નો વર્ગ 9 માં સેમ ટુ સેમ કરવાનું. 9 નો વર્ગ થઈ 81, 81 માંથી એક બાદ કરો, શું જવાબ આવશે? AC ઓપ્શન બી. આપેલ સમૂહ જેવો વિકલ્પ પસંદ કર્યો. તો અહીંયા એક સમૂહ આપી દીધો છે 2 4 8. જોતા આપણને એવું લાગે કે 2 ના ડબલ 4 છે ને 4 ના ડબલ 8 છે. એવું તમે જુઓ, એવું લોજિક કાંઈ નીચે આપેલું છે. તો 3 ના ડબલ 6 થાય પણ 6 ના ડબલ 15 ના થાય એટલે 8 નહીં આવે. 8 ના ડબલ 16 થાય પણ 16 ના ડબલ 32 થાય, 24 ના થાય. આમાં તો કાંઈ છે જ નહીં, બરોબર. તો આવી રીતનું લોજિક નથી. તો બીજું લોજિક આપણે વિચારીએ. અહીંયા તમે જુઓ 2 છે, પછી 2 નો વર્ગ થયો 4 અને 2 નો ઘન થયો 8. તો એવી રીતનું હવે લોજિક જોઈએ. જુઓ 3 નો જે છે વર્ગ થાય 9, તો અહીંયા તો 6 છે એટલે આ નહીં આવે. 8 નો વર્ગ 64 થાય, તો અહીંયા 16 છે એટલે એ પણ નહીં આવે. 7 નો વર્ગ 49 અને 7 નો ઘન 343 આ થાય છે. અને ઓપ્શન ડી માં પણ નથી થતું. ઓપ્શન સી સાચો જવાબ આવશે. દેશ તો રાષ્ટ્રપતિ, તો રાજ્યમાં શું આવશે? તો દેશના જે છે મિત્રો, દેશના બંધારણીય વડા જે છે રાષ્ટ્રપતિઓ, તો રાજ્યના બંધારણીય વડા કોણ હોય? રાજ્યપાલ. નીચેનામાંથી અલગ પડતી સંખ્યા શોધો. ધ્યાનથી જોશો તો પહેલા લોજિક આપણને કેવું લાગશે? જુઓ, આ ઓપ્શન એમાં બેકી સંખ્યા છે, ઓપ્શન બી માં એકી સંખ્યા છે, સી માં બેકી છે અને ડી માં બેકી છે. તો અલગ કઈ પડે? ઓપ્શન બી અલગ પડે, કારણ કે આ બેકી છે, બાકીની તમામ એકી છે. તો જવાબ શું આવે? બી આવે. પરંતુ પેપર સેટરે કંઈક અલગ વિચારીને આ પ્રશ્ન મૂક્યો છે, જો કે જવાબ બી જ આવે છે. આ જે છે 841 જે છે મિત્રો 29 નો વર્ગ છે. ઓકે, એટલે કે 841 પૂર્ણ વર્ગ સંખ્યા છે, બાકીની એક પણ પૂર્ણ વર્ગ સંખ્યા નથી. તો એવી રીતે પણ ઓપ્શન બી જવાબ આવી શકે છે. આપેલ શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવવાના છે. શબ્દોની તાર્કિક ગોઠવણી. તો આમાં ચડતા ક્રમમાં ગોઠવવું કે ઉતરતા ક્રમમાં એવું કાંઈ કીધું નથી, તો આપણે ઓપ્શન ઉપરથી જવું પડશે. તો પહેલા રીતે નજરે આપણે વિચારીએ કે પેલું વિશ્વ આવે એટલે કે 2 નંબર પેલો આવે, એવી રીતે વિચારીએ તો પહેલા 2 1 એમ ઓપ્શનમાં આપેલું જ નથી. એનો મતલબ આપણે જે છે ચડતો ક્રમ ગોઠવવાનો છે, ઉતરતો ક્રમ નહીં. તો જે છે ચડતા ક્રમમાં સૌથી નાનાથી આપણે શરૂઆત કરવી પડે. તો પહેલું આમાં તિરુપતિ આવશે. તિરુપતિ ક્યાં આવે? તો કે ભાઈ આંધ્રપ્રદેશમાં આવે. આંધ્રપ્રદેશ ભારતમાં આવશે. ભારત ક્યાં આવે? એશિયામાં આવે. એશિયા શેમાં આવે? એશિયા વિશ્વમાં આવે. તો 3 1 4, 3 1 4 5 2 ઓપ્શન ડી. નીચે આપેલી શ્રેણીમાં એવા કેટલા એકી અંકો છે જેની તરત પહેલા 2 બેકી અંકો અને તરત પછી 1 એકી અંક હોય? તો આમાં મિત્રો તમે જોશો અને ગણતરી કરશો તો આ 9 ને જુઓ. આ 9 ની આગળ પહેલા 2 બેકી અંકો છે, પાછળ એકી છે. એવી રીતે બીજા 9 ની આગળ પણ પહેલા 2 બેકી અંકો છે અને પછી એકી અંકો છે. આ 2 અંક એવા છે, તો જવાબ અહીંયા 2 આવશે, ઓપ્શન સી. ચાલો, 8 63 46 શ્રેણી આપણે પૂર્ણ કરવાની રહેશે. તો જુઓ, ઘટતી શ્રેણી છે તો આપણે તફાવત આપણે ધ્યાનમાં લેશું, બાદબાકી ધ્યાનમાં લેશું. તો જુઓ તો 82 માંથી 63 કેવી રીતે થાય છે? તો આવી રીતે મિત્રો ઘટાડો થાય છે. 9 નો ઘટાડો -9 -17 -13 -11 અને -7 થાય છે. તમે જો અવિભાજ્ય સંખ્યા છે. હવે 7 પછી નવી ભાજ્ય 5 આવે, -5 આપણે કરવા પડશે. 15 માંથી -5 કરો તો 10 જવાબ અહીં રહેશે. 3 7 13 27 અને 53. તો 3 દુ 6, જુઓ 3 ના ડબલ કેટલા થાય? 3 દુ 6 + 1 એટલે 7 થયા મિત્રો.
એવી રીતે 7 દુ 14, એમાંથી -1 કરેલ છે એટલે 13 થાય, બરોબર. એવી રીતે વાત કરીએ તો 13 દુ 26, એમાં +1 કરો એટલે જે છે 27 થશે. એવી રીતે વાત કરીએ તો 27 દુ 54 થાય, એમાંથી -1 કરો તો હવે શું થશે, ગુણ્યા 2 અને +1 આવે તો 53 દુ 106 પ્લસ 1 એમાં એડ કરો તો 107 જવાબ આવશે. ચાલો, ત્યારબાદ સરસ મજાનું જે ચિત્ર આપી દીધું છે અને પ્રશ્નાર્થની જગ્યાએ કયો જવાબ આવશે. તો આમાં કેવી રીતનું છે મિત્રો, તમે આ બંનેનો સરવાળો કરો, 2 + 3, 2 + 1 એટલે 3 થાય, અને 3 × 9 કરો એટલે 27 આવશે. એવી રીતે 3 + 2 કરો એટલે 5, અને 5 × 7 = 35. તો આવી રીતે અહીંયા હું કઈ સંખ્યા મૂકું જેનો 4 વડે સરવાળો કરીને 4 વડે પછી એનો જે છે ગુણાકાર કરું તો જવાબ 36 આવશે. તો આપણે ઓપ્શન ઉપરથી જશું. તો સૌપ્રથમ આપણે 3 મૂકીએ, તો 3 મૂકશું તો 3 + 4 એટલે 7 થશે, અને 7 ચોક 28 થશે, 36 નહીં થાય, એટલે ઓપ્શન એ જવાબ નહીં આવે. પછી હું 4 મૂકું તો 4 + 4 એટલે 8 થશે, અને 8 ગુણ્યા આપણે 4 કરીએ તો 36 જે છે 32 થશે, 8 ચોક 32 એટલે 4 પણ નહીં આવે. ત્યારબાદ હું 5 મૂકું તો 5 + 4 એટલે 9, અને 9 ચોક 36 થઈ જશે, બરોબર. તો બસ ઓપ્શન સી સાચો જવાબ થઈ ગયો. ફરીથી મિત્રો એક જે છે આવું કુંડ જે છે પ્રશ્નાર્થની જગ્યાએ શું આવશે. તો આમાં મિત્રો કેવી રીતનું છે, 3નો ઘન કરો તમે, 7નો ઘન કરો અને એનો સરવાળો કરવાનો છે. 3નો ઘન 27 થાય, 7નો ઘન જે છે 7નો ઘન થાય 343, અને એનો સરવાળો કેટલો થશે, 370 થશે, બરોબર. એવી રીતનું સેમ આપેલું છે. તો હવે જુઓ, અહીંયા હું 1નો ઘન કેટલો થાય, 1નો ઘન થશે મિત્રો 1, અને એનો સરવાળો ટોટલ મારે 729 કરવાનો છે. તો હવે ઘટે છે કેટલા, 729 ઘટે છે. તો 729 કઈ સંખ્યાનો ઘન છે, 9નો. તો જવાબ અહીંયા 9 આવશે. નીચેની સંખ્યાઓ પૈકી કઈ સંખ્યાને 1 થી 9 સુધીની તમામ સંખ્યાઓ વડે નિશેષ ભાગી શકાય છે. 1 થી 9 સુધીમાં આપણે છેલ્લેથી શરૂઆત કરીએ તો પહેલા તો 9 વડે ભાગી શકાય તેવી હોવી જોઈએ. ઓપ્શન એ ને તમે જુઓ તો 9 વડે કને ભાગી શકાય, તો કે જો આપેલ સરવાળો કરવાનો, અંકોનો સરવાળો, અંકોના સરવાળાને જો 9 વડે ભાગી શકાય તો સંખ્યાને પણ 9 વડે ભાગી શકાય. ઓપ્શન એમાં સરવાળો કેટલો થાય છે, 12 થાય, તો 12 ને 9 વડે ના ભાગી શકાય, એટલે ઓપ્શન એ તો જવાબ આવશે નહીં. બી ને ભાગી શકાય, બી આવી શકે, બરોબર. એવી રીતે સી પણ આવી શકે છે. ડી માં જુઓ તો ડી નો સરવાળો 14 થાય, તો 14 ને 9 વડે નિશેષ ના ભાગી શકાય, એટલે ડી પણ નહીં. હવે વાત કરીએ તો બી અને સી માં જે છે મિત્રો આપણે 7 વડે ટ્રાય કરીએ. તો 7 વડે જે છે મિત્રો 7 વડે ઓપ્શન સી ને ના ભાગી શકાય, બસ ઓપ્શન બી સાચો જવાબ અહીં રહેશે. ઓપ્શન બી સાચો જવાબ આવશે, 2520 જવાબ. એક સાંકેતિક ભાષામાં કેટ 57 થતો હોય તો મેથ્સનો કોડ શું થશે. ચાલો, તો આમાં જે છે એબીસીડી ને ઉલટી લખવાની, એબીસીડી નો ક્રમ જે છે ઉલટાવી નાખવાનો, એવું આમાં કરેલું છે મિત્રો. તેવી રીતે તમે જુઓ સી નો કોડ કેટલો થાય, 3 ની પણ ઉલટો લખી નાખવાનો, બરોબર. એને 26મા ક્રમે લઈ લેવાનો, ઝેડ ને પહેલા ક્રમે લઈ લેવાનો, એબીસીડી ને ઉલટાવી નાખવાની. તો સી નો ક્રમ પાછળથી કેટલો ઉલટાવી નાખી તો 24 થશે. એ નો ક્રમ કેટલામો થાય, 26મો થશે. અને ટી નો ક્રમ વાત કરીએ તો ટી નો જે છે ક્રમ કેટલો થશે, તો કે ભાઈ 7 થશે, અને આનો સરવાળો થાય 57. તો સેમ આપણે મેથ્સમાં આપણે આનો સરવાળો કરવાનો રહેશે. ચાલો, તો એમ એટલે 14 થશે, પ્લસ એ એટલે 26 થશે, પ્લસ ટી એટલે 7 થશે, પ્લસ એચ એટલે 19 થશે, પ્લસ એસ, તો એસ ની વાત આપણે કરીએ તો એસ એટલે 8 થશે, બરોબર છે મિત્રો. તો હવે આનો આપણે સરવાળો કરો, 14 અને 26 40, 40 ને 7 37, 37 અને 8 45, સોરી ફરીથી કરીએ, 14 અને 26 40 થશે, 40 ને 7 47 થશે, 47 પ્લસ 8 એટલે 55, અને 55 પ્લસ 19 એટલે મિત્રો 74 તમારો જવાબ થશે, બરોબર છે મિત્રો. 74 અહીં સાચો જવાબ આપણો રહેશે. તો મિત્રો આ તો આપણું કામ થયેલું યુનિવર્સિટીનું મોડલ પેપર 75 પ્રશ્ન જોયા. હવે કેટલા બાકી રહ્યા પ્રશ્નો, હજી 75 પ્રશ્ન બાકી છે, જે આપણે નેક્સ્ટ પાર્ટ 2 માં લઈશું. તો મિત્રો ફરીથી આપણે નવા વિડીયોમાં આગળના પ્રશ્ન છે આપણે જોઈશું. તો વિડીયો સારો લાગ્યો તો ચેનલને લાઈક શેર સબસ્ક્રાઇબ કરી લેજો. ફરીથી મળીએ નવા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.